હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગો માટે લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ફી રિફંડ મેળવવા માટે ફોર્મ ભરવા માટેની વિવિધ સ્વર્ગોની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ લંબાવવામાં આવેલી છે. તો તમામ સ્વર્ગોની ફી રિફંડ સંબંધી સૂચનાઓ આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો સંપૂર્ણ વિગતો. સૌપ્રથમ જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક 338/2025 પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સ્વર્ગને ફી રિફંડ કરવા અંગેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મંડળ દ્વારા ઉમેદવારોને 10/2/2024 થી 20/2/2024 દરમિયાન બેંક એકાઉન્ટની વિગતો નીચેની લિંકમાં જે ભરવા અંગે જણાવવામાં આવેલ હતું. તેમાં સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 25/2/2024 14 કલાકથી 3/3/2024 23:55 કલાક સુધીમાં ફી રિફંડ કરવા અંગેનું ફોર્મ ભરી શકાશે. અગાઉની તારીખ 10/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી વેબ નોટની સૂચનાઓ યથાવત રહેશે, જેની ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો અહીં મિત્રો લિંક આપેલી છે ફી રિફંડ કરવા સંબંધી. ત્યારબાદ મિત્રો તમામ વિગતો ભરવાની રહેશે. બેંક ડિટેલ, એકાઉન્ટ નંબર, તમામ વિગતો ભરવાની રહેશે અને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 337/2025 ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સ્વર્ગની ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા 10/2/2024 થી 20/2/2024 સુધીમાં બેંક એકાઉન્ટની વિગતો નીચેની લિંકમાં જે ભરવા જણાવવામાં આવેલ હતું તેમની સમય મર્યાદા વધારવામાં આવી છે અને 25/2/2025 થી 3/3/2024 દરમિયાન ફી રિફંડ કરવા માટેનું ફોર્મ ભરી શકાશે. તો તે માટે અગત્યની સૂચના અહીં મિત્રો લિંક આપેલી છે. ત્યારબાદ મિત્રો તમામ વિગતો ભરવાની રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની 50 KB થી 1 MB ની મર્યાદામાં જેપીઈજી અથવા જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં વંચાય તેવી સ્પષ્ટ પાસબુકની સોફ્ટ કોપી, ચેકબુકની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 335/2025 વન રક્ષક દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સ્વર્ગને ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ફી રિફંડ માટેની સૂચના અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તેમની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 25/2/2024 થી 3/3/2024 સુધી ફી રિફંડ કરવા સંબંધી ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવેલી છે. અહીં મિત્રો લિંક આપેલી છે, તેમજ તમામ ડિટેલ ભરવાની રહેશે ફી રિફંડ માટે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 337/2025 મદદનીશ શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે વર્ગ 3 સ્વર્ગને ફી રિફંડ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અગાઉ જે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી તેમની સમય મર્યાદા 25/2/2024 થી 3/3/2024 સુધી લંબાવવામાં આવેલી છે ફી રિફંડ અંગે ફોર્મ ભરવા માટેની. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જાહેરાત ક્રમાંક 333/2025 મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3 સ્વર્ગની ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તેમના સમયગાળામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 25/2/2024 થી 3/3/2024 સુધી ફી રિફંડ સંબંધી ફોર્મ ભરી શકાશે. તો લિંક આપેલી છે, તમામ વિગતો ભરવાની રહેશે સાચી. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 332/2025 મદદનીશ શિક્ષક મૂક બધિર બાળકોની શાળા માટે જેમની ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તેમની સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. 25/2/2024 થી 3/3/2024 સુધી ફી રિફંડ અંગે ફોર્મ ભરી શકાશે. તો તે માટે અગત્યની સૂચના લિંક તમામ વિગતો આપેલી છે, તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક 272/2024 હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી
અધિક્ષક વર્ગ 3 અને પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 દિવ્યાંગ ખાચ ભરતી ઝુંબેશની ફી રિફંડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ફી ઉમેદવારોના પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા 5/2/2024 14 કલાકથી 14/2/2024 સુધી બેંક એકાઉન્ટની વિગતો નીચેની લિંક પર ભરવા જણાવેલ હતું. તેમાં મિત્રો સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 24/2/2024 થી તારીખ 2/3/2024 સુધી ફી રિફંડ સંબંધી ફોર્મ ભરી શકાશે. તો તેમના માટે અગત્યની સૂચના પણ આપેલી છે અને લિંક મિત્રો અહીંયા આપેલી છે. તો આમ વિવિધ સંવર્ગોમાં જોઈએ તો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધેલ ઉમેદવારો માટે ફી રિફંડ સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે મિત્રો ખાસ આપેલ સમય મર્યાદા અને તારીખ મુજબ ફોર્મ ભરી દેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.